દ્વારકામાં આથમણી સાઈડ જેને કહેવામાં આવે, પશ્ચિમામુખ જેને કહે કે દ્વારકા, ડાકોર અને સુપેડી આ ત્રણ જેવા ભગવાન દ્વારકાધીશના મંદિરો છે કે જે ફળનો મનોરથ કરવામાં આવે. એટલે કે સિઝનનું જે મળતું ફળ હોય, તમારી જે કાંઈ મનોકામના હોય, એક ફળનો સંકલ્પ કરો એટલે પ્રભુના આશીર્વાદ રૂપે આપણા મનોરથ જોવા ઝીણું ઝીણું બારીક બારીક છે, જોઈ લ્યો. આ કોતરકામાં હવે અત્યારે કોઈ કીધે થાય એમ નથી. વર્ષો થયા છે અને એવી પણ લોક માન્યતાઓ છે કે અહીં દ્વારકાધીશ ઘણી રાત્રો પણ રોકાણ હતા. બોલો જો ખુલ છે, જો ખુલ્લો. હવે આપણે દ્વારકાધીશના દર્શન કરવા હમણાં તમને લઈ જાઉં છું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હવે મજામાં જઈએ. ભગવાન મુરલીધર બધાને મજા રાખે. અને ફરી શરૂઆત કરી દીધી છે આજના નવા વ્લોગની અંદર. તો આજે ભાઈ હું ઘરે હતો ને, તો તમે પણ ચોંકી ઉઠશો કે મને એવી સેલિબ્રિટીનો ફોન આવ્યો કે રમેશભાઈ તમારે મારી જોડે વિડીયો શૂટ કરવા આવવું છે. તો ચાલો મળાવ્યો ને ભાઈ, જો દેવભાઈ આહિર. હેલો. એનો 4 વ્હીલ લઈને સ્પેશિયલ મને લઈ જાય છે એક જગ્યાએ જાય છે. અને તે જાણવા માટે ફેમિલી છે ને કન્ટિન્યુ રહેજો વિડીયોની અંદર. અમે બંને એ ભેગા સાથે જઈને વિડીયો શૂટ કરવા જઈએ છીએ. તો આગળ તો ફાઇનલી ફેમિલી અમે આવી ગયા છીએ મુરલી મનોહર મંદિર સુપેડી, જ્યાં એક આપણે છે ને કે એવી માન્યતા છે ભાઈ દ્વારકાનું મંદિર છે, એક ન્યા છે, એક બીજું અહીંયા છે. અને અહીંયા પણ છે ને જે દ્વારકા ધજા ચડે ને એમ ડેઈલી અહીંયા પણ ધજા ચડે છે. તો આપણે કન્ટિન્યુ રહેજો. આપણે હમણાં અંદર જઈને દ્વારકાધીશના દર્શન કરાવીએ. મિત્રો આજે અમે પહોંચી ગયા છીએ સુપેડી, જ્યાં દ્વારકામાં અને સુપેડીમાં દુનિયામાં બે જ મંદિર એવા છે દ્વારકાધીશના જેનો દરવાજો ઉગમણો છે. હા મિત્રો, ઉગમણો દરવાજા વાળા તો આખી દુનિયામાં મંદિર છે. સોરી, આ આથમણા દરવાજાના બે જ મંદિર છે દુનિયાની અંદર. એ તમને હું બતાવું છું કે જો પરંપરા વર્ષોથી હાલી આવે અને જે પ્રાચીન જે મંદિર છે એકદમ, એ અંદર આખી વિઝિટ અમારા રમેશભાઈ કરાવશે. રમેશભાઈને આજે હું પણ પહોંચી ગયો છું. અને પ્રાચીન મંદિર છે, ઘણા બધા વર્ષો થયા છે. અને એવી પણ લોક માન્યતાઓ છે કે અહીં દ્વારકાધીશ ઘણી રાત્રો પણ રોકાણ હતા. શું છે હકીકત એ બધું તમને આગળ વિડીયોની અંદર બતાવશું. પરંતુ આ તમે જુઓ પ્રાચીન મંદિરની અંદર ઘડતર પણ જુઓ તમે, એકદમ એમ થાય કે બહુ જૂનું છે, જાણે કૃષ્ણ ભગવાન સાક્ષાત આવી અને આ મંદિર વસાવ્યું તેવા દ્રશ્ય થાય છે આ નજરની સામે. અને આખા ગ્રાઉન્ડના પણ રમેશભાઈ દર્શન કરાવશે. એની સાથે હું પણ આવી ગયો છું. તો રમેશભાઈ અમે બે વિડીયોની અંદર વોચ કરજો વિડીયોની અંદર, અને બધું જ કન્ટિન્યુ બની રહેજો. તો મંદિરની અંદર લાઈવ તમને દર્શન કરાવીએ. ચાલો. શ્રી રામજી મંદિર, અને આ હે ભગવાન શ્રી દ્વારકાધીશનું મંદિર. એનો સાઈડનો લુક છે, હમણાં આગળ જઈને તમને બતાવું. શ્રી રામજી મંદિર, જય શ્રી રામ. અહીંયા મુરલી મનોહર સુપેડી મંદિરે આવ્યા ને, તો અહીંયા બાપુ હતા, બાપુના દર્શન કર્યા. અંદર મોબાઈલ અલાઉડ હતો નહીં, પણ હું એટલો ભાગ્યશાળી છું કે ભાઈ આ દેવભાઈ આહિર મારી જોડે હતા ને, એના ભેરો હું આવ્યો ને ભાઈ, તો ભાઈ બાપુએ કીધું, એને ઓળખી ગયા બધા કે ભાઈ દેવભાઈ આહિર પોતે ને અમને પરવાનગી આપી દીધી ને અમને વિડીયો શૂટ કરવા દીધું. અને એ બદલ દેવભાઈ તમારો ખૂબ ખૂબ આભાર યાર. ભગવાનની દયા, મહાદેવની. જો તમને કોતરકામ બતાવું, જોવા ઝીણું બારીક છે, જોઈ લ્યો. આ કોતરકામમાં હવે અત્યારે કોઈ કીધે થાય એમ નથી. જો આ માતાજીની પ્રતિમા છે, આ જોવો તો ખરી. હા હે, જય મહાદેવ. અને આ પાછળનો વ્યૂ, આ નદી છે. અત્યારે તો પાણી નથી, વરસાદ થાય એટલે આ પાણી, આખી નદી છે ને પાણીની જાતી હોય. અહીંયા નદી રે છમછમ કરતું ગીત ગાતી નદી જાતી હોય. બાજુમાં દ્વારકાધીશ, આ બાજુ મહાદેવ. અને આનો નજારો ભાઈ અદ્ભુત હોય હો. જાય એનું કોતરકામમાં એના પિલર. તો ભાઈ આ નામ છે શ્રી રેવનાથ મહાદેવ. આ જય મહાદેવ, જય મહાદેવ. જય દ્વારકાધીશ. હવે આપણે ધીરે હે ને ભાઈ આ સીડીયું ચડીને જે સામે ગેટ હમણાં ખુલશે. બોલો. જો ખુલશે, જો ખુલ્લો. હવે આપણે દ્વારકાધીશના દર્શન કરવા હમણાં તમને લઈ જાઉં છું. ફેમિલી કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. અને કોમેન્ટમાં હે ને ભાઈ જય દ્વારકાધીશ લખી નાખજો. તો ધીરે જો અમે અમારી સાથે દેવભાઈ આહિર છે, હું દેવભાઈ બેનની સાથે જ આવી છે. જો ધીરે તમને અંદર લઈ જાઉં છું. અને શક્ય છે ને તો કાળિયા ઠાકરના ચરણોમાં લઈ જઈને તમને હું દર્શન કરાવીશ એકદમ નજીકથી. તો કન્ટિન્યુ રહેજો. તો આ ત્યાંના પૂજારી મહારાજ છે મુરલી મનોહર મંદિરના. અને જો ભક્તજનો બધા બેઠા ને એને પોતાની જ્ઞાન ગંગા છે ને પીરસે છે. જય ઠાકર. હમણાં દેવભાઈ આહિર મારી સાથે છે. અને આગળ જો ભક્તજનો બધા બેઠા છે.
બધા ભક્તજન બધા સાંભળે છે અને બાપુ છે ને પોતાની અમૃતવાણીથી પોતાની જ્ઞાન ગંગા પીરસે. પણ ગરમી થાય ને યાર. કાળિયા ઠાકર જા નીચે ફૂલથી શણગારેલા હે ભગવાનને, મારા કાળિયા ઠાકરને હા એકદમ નજીકથી બતાવો, તમને દર્શન કરી લ્યો એકદમ નજીકથી. જા કાળિયા ઠાકર, વાહ ભાઈ વાહ. એમ લાગે ને હમણાં મોરલી વગાડ છે. હે જય ઠાકર. એનો દરવાજા જુઓ, જૂનવાણી દરવાજા બધાય. તમને દર્શન કરાવ્યા કોમેન્ટમાં કાળિયા ઠાકર ઉપર વાહ મારો ઠાકર વાહ. તો ફેમિલી છે ને કન્ટિન્યુ રહેજો. આપણે બાપુ સાથે વાતચીત કરી લીધી છે અને બાપુએ ભાઈ આપણા મંદિરના ઇતિહાસ વિશે અને બધું આપણે કહે. તો હમણાં આપણે જઈએ છીએ બાપુ પાસે, તો એના જ બાપુના પોતાના જ અમૃત વાણીથી આપણે સાંભળીએ આ મંદિરનો શું છે ઇતિહાસ. મહંત રવિદાસ, તમે જે મંદિર જોઈ રહ્યા છો એ રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકાનું સુપેડી ગામે મુરલી મનોહર, શ્રી મુરલી મનોહર મંદિર એટલે કે ત્રિવેણીના ઘાટ ઉપર. આ મંદિરની વિશેષતા એ છે કે હરિનહર બે બિરાજમાન છે. બીજા ટોટલ 10 દેવસ્થાનો છે. ખાસ તો મુરલી મનોહરનું મહાત્મ્ય કે અહીંયા એક ફળનો મનોરથ કરવામાં આવે, એટલે કે સિઝનનું જે મળતું ફળ હોય, તમારી જે કાંઈ મનોકામના હોય, એક ફળનો સંકલ્પ કરો એટલે પ્રભુના આશીર્વાદ રૂપે આપણા મનોરથ પૂર્ણ થાય. અને વિશેષ અહીંના મનોરથો એવા હોય છે કે દ્વારકામાં જેમ રોજ 5 ધજા ચડે, એમ અહીંયા રોજના 1 ધજાજી કે જે 52 ગજના ધજાજી પ્રભુને રોજ ચડાવવામાં આવે. ગામે ગામથી નવા ગામથી નવા વૈષ્ણવો આ મનોરથનો લાભ લે. વિશેષ શ્રાવણ મહિનાનું મહાત્મ્ય વધારે હોય છે, પરસોત્તમ મહિનાનું મહાત્મ્ય વધારે હોય છે. તો અહીંયા આ મંદિરમાં રોજ સવારે 5 વાગે અને સાંજે 5 વાગે 56 ભોગનો થાળ ધરવામાં આવે છે. તો મંદિરનો ભગવાનના દર્શનનો લાભ લઈ જીવનની ધન્યતા અનુભવો. ખાસ પધારો સુપેડી મુરલી મનોહરે. અને ત્રિવેણી ઉપર આ મંદિર બિરાજમાન છે. ખાસ તો હવે જે ચોમાસાના જે સિઝન આવી રહી છે ત્યારે એક નદી નીકળી જશે પછી જે પ્રભુનું માધ્યમ છે ખૂબ અહીં જારીજી મનોરથ હોય છે, અન્નકોટ મનોરથ, 56 ભોગ મનોરથ, વાઘાજી મનોરથ, ફૂલ મનોરથ, વિશેષ ભગવાનના જેમ કહેવામાં આવે કે 8 પોની ઝાંખીનો લાભ પણ મળે છે. અવશ્ય પધારો અને દર્શનનો લાભ લ્યો. આપ જે કીધું એ રીતે આપણા આ બાજુના જે વિસ્તારમાં પ્રભુના જે મંદિરોમાં આથમણી સાઈડ જેને કહેવામાં આવે, પશ્ચિમામુખ જેને કહે, કે દ્વારકા, ડાકોર અને સુપેડી આ 3 જેવા ભગવાન દ્વારકાધીશના મંદિરો છે કે જે અહીંયા પણ જે આપણે દ્વારકામાં જઈએ તો ગોમતી તટે 52 દ્વારા કહેવામાં આવે, 52 પગથિયા છે. અહીંયા 37 થી 38 પગથિયા છે. અહીંયા પણ નદીના ઘાટ ઉપર, અહીંયા પણ આપણે એમને ગોમતીજી, યમુનાજી જે કેવું કહી શકીએ. અમારા આ મંદિરનું નામ ઉતાવળીય છે. તો અવશ્ય આ મંદિરનો લાભ લ્યો અને દર્શનનો લાભ લઈ જીવનને ધન્ય બનાવો. જે દર્શક મિત્રો બાપુએ જે આપણે વાત કરી ને એમ ત્રિવેણી સંગમ થાય છે ને જે દ્વારકા, એ જ રીતે અહીંયા પણ ત્રિવેણી સંગમ છે. એક નદી આ છે, એક નદી જે આગળ છે ને એક નદી આગળ છે. 3 નદીની વચ્ચારે આવેલું છે આ ત્રિવેણી સંગમ જેવું જ અહીંયા. અને ભાઈ હજી તો આ વરસાદ નથી થયો ને જેમ બાપુએ કીધું, બાકી જે આ ખડખડ નદી છે ને વહેતી હોય, 3 નદી વહેતી હોય, એનો એ મસ્ત મજાનો અવાજ આવતો હોય ને એની વચ્ચારે દ્વારકાધીશ બિરાજમાન હોય અને એની આરતી થતી હોય, બાજુમાં નદી વહેતી હોય અને એ આખું તમે એ માહોલ જોવો ને તો આપણને એમ થઈ જાય કે ના, દ્વારકાધીશ અહીંયા હાજર છે. તો આપણે આજના વ્લોગને અહીંયા આરામદાયી છે. ફરી પાછા મળશું કાલે સાંજના 6 વાગે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, રામ ને સીતારામ. અને હા, એક બીજું કે ભાઈ આજનો વિડીયો તમને કેવો લાગ્યો. આપણે મુરલી મનોહરના દર્શન કરાવ્યા અને બાપુ સાથે આપણે પ્રવચન કર્યું. તો આજનો વિડીયો કેવો લાગે ફેમિલી કોમેન્ટ કરીને જણાવજો. અને નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી લાઈક, શેર ને કોમેન્ટ કરતા રહેજો. જય મુરલીધર, જય માં મોગલ, રામ ને સીતારામ.